ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 સોમવાર. નિરંજન અલખજીને કહે છે કે ગણગાપુરના આગમનની આ પ્રથમ જ અહેતુક લીલા નૃસિંહ સરસ્વતીએ શા માટે પ્રગટ કરી એનું પણ એક રહસ્ય ન સમજાય એવું છે. શ્રી સ્વામીજી તો ભીમા અમરજા સંગમે જ નિવાસ કરતા હતા, તો તેને વળી ગણગાપુરમાં ભિક્ષાને નિમિત્ત કરીને આવવાનું ને મધ્યાહને માધુકરી માટે નગરમાં વિચરણ કરવું, તેમાંય સર્વ સંપન્ન ક્ષોત્રિય બ્રાહ્મણોને ત્યજીને, જેના ઘરમાં એક ટંક પૂરતું અન્ન પોતાના માટે નથી અને અન્યને માટે પણ નથી, તેવા દારિદ્ર્યને ત્યાં માધુકરી માટે જવાનું પ્રયોજન. બધા જ શ્રીમંત બ્રાહ્મણોએ સંન્યાસી માટે કરેલી નિંદા ટીકા સૌને થાય જ કે આમ કેમ? મને પણ સ્વામીજીની આ અગાધ લીલા સમજાતી નથી, તો આપ મને પણ આ રહસ્ય સમજાવો. અલખજી કહે છે કે નિરંજન, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાહી, જો સાધુ ધન કા ભૂખા વો સાધુ નાહી. પહેલી વાત તો એ છે કે નરસોબાવાળી છોડી ગાણગાપુર આવવાનું કારણ ગાણગાપુર ભીમા અમરજા નદીનું સંગમ સ્થાન છે. આ સંગમ સ્થાનની આસપાસ એકથી શ્રેષ્ઠ અષ્ટસિદ્ધ તીર્થો છે, જે કલિકાલમાં ગુપ્ત થયા હતા. તેને પ્રગટ કરવા ગાણગાપુર પધાર્યા હતા. ભીમા અમરજા સંગમ સ્થાન એ કેવી રીતે પ્રગટ થયું તે સમજાવતા અલખજી કહે છે કે પૂર્વકાળે જાલંધર અને ઇન્દ્રના યુદ્ધના સમયે દૈત્યો તેમના પક્ષમાં મરેલાને સંજીવનીથી ઉઠાડતા, તેમ ઇન્દ્રે શિવજી પાસે દૈત્યોનો નાશ કરવા કંઈક ઉપાયની વાત કરી. ત્યારે શિવજીએ રૌદ્ર રૂપ ધારણ કરીને દેવોને સહાય કરવા સુર સંજીવનીનો સુધાકુંભ આપ્યો હતો, જે તે સમયે નભો માર્ગે આ સ્થાનેથી પસાર થતા કુંભમાંથી થોડુંક અમૃત અહીં પડ્યું. આજે અમરજા નદી ભીમરજા નદીના સંગમ સ્થાને ત્રિવિધ તાપ પાપહર ભીમા અમરજા સંગમ તરીકે ઓળખાય છે. કાર્તક વૈશાખ માસમાં સ્નાન કરવાથી જીવાત્મા આલોકમાંથી મુક્ત થઈ પરલોકમાં સીધાવે છે, એવું શાસ્ત્રના પ્રમાણને સિદ્ધ કરવા શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ અત્રે પધાર્યા. આવા નિરમહકારી નિર્મળ સિદ્ધને માટે તો સૌ સરખા જ હોય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જ જઈને. શ્રદ્ધા પ્રેમ ભક્તિભાવનું સત્ય દર્શન કરવાવાળા અને શ્રીમંત લોકોની શ્રીમંતાઈનો ગર્વ અભિમાન ઉતારવાને દરિદ્ર બ્રાહ્મણને ત્યાં ગયા. જ્યાં નિખાલસ હૃદયનો પ્રેમ સદાકાળ વહેતો જ હોય, ત્યાં આમંત્રણની શી જરૂર હોય? દુર્યોધનના મેવા મીઠાઈ ત્યાગીને શ્રી કૃષ્ણ વિદુરને ત્યાં કેમ ગયા હતા? આવા શુદ્ધ પ્રેમી આત્માને તો માત્ર પ્રેમ જ જોઈતો હોય છે. આ ગરીબ બ્રાહ્મણ બહુ ભોળો અને પ્રેમાળ હતો. તેની પત્ની પણ તેના જેવી જ પ્રેમાળ હતી. તેથી જ તેના પ્રેમને વશ થઈને એ દરિદ્ર બ્રાહ્મણની દરિદ્રતા દૂર કરવા તેને ત્યાં ગયા હતા. એટલું જ નહીં, પણ પેલી વંધ્યા ભેંસને જ્યારે દૂધ દોહવાની આજ્ઞા કરી, ત્યારે તે બ્રાહ્મણી એ સંન્યાસીના વચનમાં દ્રઢ વિશ્વાસ બતાવ્યો, તેનું વચન પાલન કર્યું અને આવા પવિત્ર સિદ્ધ ક્ષેત્રમાં પણ ગરીબાઈ અને શ્રીમંતાઈના કારણે જે ભેદ હતો તે દૂર કરી સૌમાં સમભાવ, સમદ્રષ્ટિ, સમવ્યવહાર, સમ આચાર જેવા સદ્ગુણનો પાઠ ભણાવવા જ દરિદ્ર બ્રાહ્મણને ત્યાં ગયા હતા.
એ બ્રાહ્મણના પવિત્ર ભાવ થકી ગુરુભક્તિનો મહિમા સમજાવવા અધિકારીઓનો ઉદ્ધાર કરવા જ અત્રે પધાર્યા હતા. ગાણગાપુરનો રાજા ચતુરંગ સેના સાથે તેના પરિવારને લઈને ભીમા અમરજા સંગમે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીજીના દર્શન કરવા માટે ગયા. રાજાએ ગુરુજીને દંડવત પ્રણામ કર્યા. ગુરુજીએ રાજાને અહીં સૈન્ય પરિવાર સાથે આવવાનું કારણ પૂછ્યું. રાજાએ આજીજી કરતા વિનંતી કરી કે હે સ્વામી, આપ નગરમાં આવી નગરીને પાવન કરો. આપના અનુષ્ઠાન માટે મઠ બાંધી આપું. આપ તેમાં બેસી અનુષ્ઠાન કરો. અમારા સૌનો આપ ઉદ્ધાર કરો. હું તો આપને લેવા માટે આવ્યો છું. અગ્નદ્રષ્ટિએ નરદિશે નારાયણ તું તાત, મહિમા તારો મૂઢ હું કેમ વર્ણવું નાથ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 77 દોહરો 23. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.